પ્રભુનું ચરિત્ર. આ ભરત ક્ષેત્રમાં મથુરા નામે નગરી છે. તે નગરી યમુના નદીના કૃષ્ણ જલ વડે શોભી રહી છે. તે નગરીમાં હરિવંશમાં વસુનો પુત્ર બૃહદ્રથ થયો. તે પછી ઘણા રાજાઓ થયા. પછી યદુ નામે રાજા થયો. યદુ રાજાને સુર નામે પુત્ર થયો. તેને શૌરી અને સુવીર નામે પુત્ર થયા. શૌરીને રાજ્ય ઉપર અને સૌવીરને યુવરાજ પદે બેસાડી સુર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. શૌરી મથુરાનું રાજ્ય પોતાના નાના ભાઈ સૌવીરને આપીને કુશાર્ત દેશમાં ગયો. ત્યાં તેણે શૌર્યપુર નામે નવીન નગર વસાવ્યું. શૌરી રાજાને અંધક વૃષ્ણિ વગેરે અને સુવીરને ભોજ વૃષ્ણિ વગેરે પુત્રો થયા. સુવીરે મથુરાનું રાજ્ય ભોજ વૃષ્ણિને આપી પોતે સિંધુ દેશમાં જઈને સૌવીર નામનું નવું નગર વસાવ્યું. શૌરી રાજા પોતાના રાજ્ય ઉપર અંધક વૃષ્ણિને સ્થાપી પોતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયા. મથુરામાં રાજ્ય કરતા ભોજ વૃષ્ણિને ઉગ્રસેન નામે એક પુત્ર થયો. અંધક વૃષ્ણિને સુભદ્રા રાણીથી સમુદ્ર વિજય, અક્ષોભ, સ્થિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ નામે 10 પુત્રો થયા. તે 10 પુત્રો દશાર્હ કહેવાયા. સામાન આચારવાળા, પરસ્પર પ્રીતિવાળા, શસ્ત્ર તથા શાસ્ત્રના અભ્યાસી તે 10 પુત્રો હર્ષથી પિતાની ભક્તિ કરતા હતા. તેમને કુંતી અને માદ્રી નામે 2 બહેનો થઈ. શ્રી ઋષભદેવ સ્વામીને એક કુરુ નામે પુત્ર હતો, જેના નામથી કુરુક્ષેત્ર કહેવાય છે. તે કુરુનો પુત્ર હસ્તી નામે થયો, જેના નામથી હસ્તિનાપુર કહેવાય છે. હસ્તી રાજાના સંતાનમાં વિશ્વવીર્ય નામે રાજા થયો. તે જ વંશમાં અનુક્રમે સનતકુમાર, શાંતિ, કુંતુ અને અર આ 4 ચક્રવર્તી થયા, જેમાં પાછળના 3 તીર્થંકરો પણ થયા હતા. ત્યાર પછી ઇન્દ્રકેતુ અને તેને કીર્તિકેતુ થયો. તેનો શુભવીર્ય, તેનો સુવીર્ય, તેનો પુત્ર અનંતવીર્ય, તેનો પુત્ર કૃતવીર્ય અને તેનો પુત્ર શુભુમ ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા. પછી શાંતનુ નામે રાજા થયો. તે હસ્તિનાપુરમાં રહીને રાજ્ય કરતો હતો. એક વખત તે રાજા હાથમાં ધનુષ્ય લઈ વાગુરિક ઝાડ પાછળના લોકોએ પ્રથમથી રૂંધેલા વનમાં બેઠો. વનની મધ્યમાં રહેલા સર્વ શિકારી ભીલો કૌતુકથી નવા નવા અવાજો કરી અરણ્યના જીવોને શોભ કરવા લાગ્યા. કોઈ ધસતા, કોઈ દોડતા અને કોઈ તર્જના કરતા શિકારીઓ હાકોટાના શબ્દોથી જ પ્રાણીઓને સત્વરહિત કરવા લાગ્યા. આ રીતે સમગ્ર શિકારી લોકો શિકારના રસમાં આસક્ત થયા. તેવામાં એક મૃગની પાછળ પડેલો અને અશ્વે આકર્ષેલો શાંતનુ રાજા દૂર ચાલ્યો ગયો. જેમ જેમ મૃગ દોડે છે તેમ તેમ જાણે આકર્ષાતો હોય તેમ રાજા ધનુષ્ય ખેંચીને તેની પાછળ ચાલ્યો. વેગવાળા અશ્વ વડે વનમાં ભમતો રાજા અનુક્રમે ગંગા નદીના કાંઠે આવ્યા. ત્યાં તેણે રત્નોથી રચેલું એક મોટું ચૈત્ય જોયું. શાંતનુને વિચાર થયો કે ઉજ્જવલ એવો આ પ્રાસાદ ઘણો સુંદર છે. આ પ્રમાણે વિચારીને કૌતુકી રાજાએ તે ચૈત્યની અંદર પ્રવેશ કર્યો. ત્યાં શ્રી આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમા તેણે જોઈ. પછી પ્રભુને નમસ્કાર કરીને તે મતવારણ દેરાસરનો આગળના ભાગનો ઝૂલતો ગોખ ઉપર બેઠો. ત્યાં અપ્સરા જેવી એક કન્યા તેને જોવામાં આવી. રાજાએ તે બાળાને સ્નેહ વડે પવિત્ર વાણીથી આદરપૂર્વક પૂછ્યું, હે કન્યા, તું કોની પુત્રી છે? રાજા આ પ્રમાણે પૂછે છે તેટલામાં કોઈ પુરુષ આગળ આવીને બોલ્યો, રાજેન્દ્ર, આ બાળાનું શુભ ચારિત્ર સાંભળો. વિદ્યાધરોના પતિ જહ્નીનું આ પુત્રી છે. કલાગુરુ પાસેથી તે સર્વ શાસ્ત્રાર્થ ભણી છે. આનું નામ ગંગા છે. તે અનુક્રમે યૌવન પામી. એક વખત પ્રાતઃકાલે આ બાલા હર્ષથી પિતાના ઉત્સંગમાં બેઠી હતી. તેવામાં ત્યાં કોઈ જ્ઞાની ચારણ મુનિ આવ્યા. જહનુ રાજાએ તેમની નમી ઉત્તમ આસન ઉપર બેસાડી પોતાની પુત્રીના વરને માટે પૂછ્યું. મુનિ બોલ્યા, ગંગા નદીના કાંઠે મૃગયાથી ખેંચાઈને શાંતનુ રાજા આવશે. તે આનો પતિ થશે. આ પ્રમાણે કહીને ચારણ મુનિ પાછા આકાશમાં ચાલ્યા ગયા. પછી જહનુ રાજાએ ગંગાના તીરે મણિરત્નમય જીન પ્રાસાદ બનાવ્યો અને પિતાના આજ્ઞાથી આ બાળા અહીં રહીને નિત્ય શ્રી આદિનાથ પ્રભુનું આરાધન કરે છે. હે રાજન, તેના ભાગ્ય સમૂહથી આકાશાયેલા તમે અહીં આવી ચડ્યા છો. માટે હવે આદિનાથ પ્રભુની સન્મુખ આ બાલાનું તમે પાણી ગ્રહણ કરો. આ પ્રમાણે સાંભળી તે કન્યા બોલી, જે રાજા મારું વચન ઉલ્લંઘે નહીં તે મારો પતિ થાય, અને જો મારું કહેવું ન કરે તો હું મારા પિતાને ઘેર પાછી ચાલી જાઉં. આવી મેં પ્રતિજ્ઞા કરેલી છે. તે કન્યાની તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી કામવશ હૃદયવાળા રાજાએ પ્રભુની સાક્ષીએ ગંગા કુમારીનું પાણી ગ્રહણ કર્યું. આ ખબર સાંભળી જહનુ રાજા જલ્દીથી ત્યાં આવ્યા અને ઘણા ઉત્સાહપૂર્વક તેમનો વિવાહ કર્યો. પછી જહનુ રાજા પોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી તે રાજદંપતી હર્ષથી ત્યાં બેઠા હતા. તેવામાં આકાશમાં તેમને મહાતેજ જોયું. શું આ સૂર્યનું તેજ હશે, અથવા શું અગ્નિનું, ચંદ્રનું, વિદ્યુતનું કે કોઈ મુનિના તપનું તેજ હશે? આ પ્રમાણે તે બંને વિચારતા હતા. તેવામાં તે તેજમાં 2 શ્રમણ રહેલા જોવામાં આવ્યા. તેમને પ્રત્યક્ષ જોઈ તે બંને આસન ઉપરથી ઊભા થયા
બંને મુનિએ પ્રથમ તો ભક્તિયુક્ત મનોહર વચનો વડે પ્રભુની ભાવ પૂજા કરી. પછી તે મુનિ યુગલ જીન મંદિરની બહાર આવ્યું એટલે રાજ દંપતીએ ભક્તિથી નમસ્કાર કર્યો. ક્ષણવાર જિનાલયને જોતા તે મુનિઓ ત્યાં બેઠા. થોડીવાર પછી શાંતનુ રાજાએ પૂછ્યું, હે ભગવંત, આપ અત્યારે ક્યાંથી પધારો છો? તેઓમાંથી એક મુનિએ જવાબ આપ્યો, અમે વિદ્યાધર મુનિ છીએ. તીર્થે તીર્થે શ્રી જિનેશ્વરોને વંદન કરવા ફરીએ છીએ. સમેત શિખર, અર્બુદાચલ, વ્યવહારગીરી, રૂચક, અષ્ટાપદ, શત્રુંજય અને રેવતાદિ તીર્થોની અમે યાત્રા કરી. સૌથી છેલ્લે રેવતાચલ પર્વતે ગયા હતા. ત્યાં ભાવિ તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને નમીને તે ગિરિના કાંચન નામના ચોથા શિખર ઉપર જતા હતા. તેવામાં સૂર્ય જેવી આકૃતિવાળો, દેહની કાંતિથી સર્વ દિશાઓને પ્રકાશિત કરતો, જાણે અદ્ભુત રત્નમૂર્તિ હોય તેવો દેખાતો એક પવિત્ર દેવ અમે જોયો. તે ભક્તિથી શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરતો હતો. ત્યારે કોઈ બીજા દેવ ત્યાં આવ્યો. તેણે તેનું સ્વરૂપ પૂછ્યું એટલે તે દેવ બોલ્યો, પૂર્વે આ રેવતગિરિની પાસે સુગ્રામ નામના ગામમાં રહેનારો હું એક ક્ષત્રિય હતો. મલિન હૃદયવાળો હું સદા યાત્રુઓને ઉપદ્રવ કરતો, નિર્દયપણે જીવોને મારતો અને મિથ્યા વચન બોલતો હતો. આ બધા પાપોથી મારા શરીરમાં લૂતા નામનો રોગ થયો. પછી કોઈ મુનિ પાસેથી આ તીર્થનું મહાત્મ્ય સાંભળી હું અહીં આવ્યો. આ કાંચનગિરી ઉપર શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરવાથી અને ઉજ્જૈનથી નદીના જળમાં સ્નાન કરવાથી અનુક્રમે મારો રોગ દૂર થયો. ભરત ચક્રવર્તીએ કરાવેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરમાં જીન પૂજા કરવાથી મારો પાપ દૂર થયા અને આ તીર્થના મહાત્મ્યથી આત્માની પ્રસન્નતા પામતો હું આવા સ્વરૂપવાળો દેવપણું અને લોકોત્તર તેજસ્વીપણું પામ્યો છું. દેવ બન્યા પછી મને ખ્યાલ આવ્યો કે આ તીર્થના સેવનથી મને દેવપણું પ્રાપ્ત થયું છે. તેથી ફરીવાર તેનો સ્પર્શ કરવા માટે હું અહીં આવ્યો છું અને આદરથી આ જીન મંદિર મેં અહીં કરાવ્યું છે. જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ તેનો જ આશ્રય ન કરીએ તો સ્વામી દ્રોણનો ત્યાગ પાપ વડે હંમેશા દુર્ગતિમાં પાત થાય છે. વળી આ પ્રભુના સેવનથી આગામી ભવમાં મને આનંદદાયક કેવલ જ્ઞાન પ્રાપ્ત થશે અને મારી મુક્તિ થશે. તેથી વિશેષ કરીને અહીં જ સાનિધ્ય કરીને હું રહું છું. હે મુનિઓ, મારું નામ સિદ્ધિવિનાયક છે અને મારું આશ્રિત કરેલું આ તીર્થ સુખને માટે અને પાપના ક્ષયને માટે થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.